નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા. મિત્રો, આજે આપણે બહુ ઝાઝા સમય પછી મળી રહ્યા છીએ, પણ થોડી કામની વ્યસ્તતાના કારણથી હું વિડીયો અપલોડ નહોતી કરી શકતી, પણ હવેથી આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરીશું. મિત્રો, આજે આપણે વાત કરીશું કેરિયર કાઉન્સેલરની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં મિત્રો ઘણા બધા ગુજરાતના જિલ્લાઓમાં મિત્રો નોકરીની જગ્યા ખાલી છે, જેમાં મહિને તમને 18,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો. અને આ છે મિત્રો કેરિયર કાઉન્સેલર. આપણે ઓમ તો જાણીએ છીએ ભાઈ કે કેરિયર છે એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. જ્યારે આપણે આપણો કેરિયર એટલે કે આપણી કારકિર્દીની શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે આપણે ખૂબ વિચારીને અને તેના અંદર નિર્ણય લેવા જોઈએ. જો એક પણ ભૂલ કે નાદાની થઈ ગઈ તો આપણું આખું કેરિયર છે એ ઊંધી પટ્ટી પર ચડી જાય. આપણે સાદી ભાષામાં કહીએ તો કે ભાઈ રસ્તો ચેન્જ થઈ જતો હોય છે. તો આવી રીતે તમને માર્ગદર્શન આપવા માટે કેરિયર કાઉન્સેલરની આ જગ્યા ખાલી છે. જે લોકો કેરિયર કાઉન્સેલરની પોસ્ટ પર એપ્લાય કરવા માંગે છે તે લોકો વિડીયો હું જણાવું છું તેના અંદર વ્યવસ્થિત રીતે માહિતી સમજી વિચારી અને એપ્લાય કરી દેશો. તો ચાલો મેળવી લઈએ આ ભરતી વિશે વિગતવાર માહિતી. મિત્રો, કેરિયર કાઉન્સેલરની પોસ્ટ ખાલી છે. આઉટસોર્સિંગ એજન્સી દ્વારા છે એ તમારી ભરતી કરવામાં આવશે અને મહિને તમને 18,000 રૂપિયા સુધી પગાર મળવા પાત્ર થશે. વાત કરીશું કે શૈક્ષણિક લાયકાત શું માંગેલી છે, એટલે કે ભાઈ તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ, અથવા તો તમે કેરિયર કાઉન્સલિંગમાં ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટમાં ડિપ્લોમા કરેલો હોવું જોઈએ, અથવા મનોવિજ્ઞાન સાથે તમે અનુસ્નાતક એટલે કે માસ્ટર કરેલા હોવા જોઈએ. સૌ પ્રથમ તો વાત કરીશું મિત્રો કે તમે કોલેજ કરેલો હોવું જોઈએ, બરાબર છે. અથવા તો તમે જે કેરિયર કાઉન્સલિંગનો એક કોર્સ આવે છે ડિપ્લોમા ઇન કેરિયર કાઉન્સલિંગ, તે તમે ભણેલા હોવા જોઈએ, અથવા ગ્રેજ્યુએટ ડિપ્લોમા તમે કરેલું હોવું જોઈએ. અને મનોવિજ્ઞાન સાથે જો તમે માસ્ટર ડિગ્રી કરેલા છો તો પણ તમે આના અંદર ઇન્ટરવ્યૂ પહેલાં તો તમારે મેલ કરવાનો છે, પછી તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે ત્યારે તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. મહિને 18,000 રૂપિયા તમે પગાર મેળવી શકો છો. વાત કરીશું કયા કયા જિલ્લામાં જગ્યા ખાલી છે, તો કે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, દાહોદ, ગીર સોમનાથ, જામનગર, ખેડા, મહીસાગર, મોરબી, પંચમહાલ, નર્મદા, રાજકોટ, સાબરકાંઠા, સુરત, તાપી, સુરેન્દ્રનગર, ડાંગ, વડોદરા અને વલસાડ. મિત્રો, ઘણા બધા જિલ્લાઓમાં જગ્યા ખાલી છે. મેં જણાવી એમાંની કોઈ પણ શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો તો ફટાફટથી તમારું રિઝ્યુમ એ મેલ કરી દેશો. હવે મિત્રો વાત કરીશું કે ભાઈ તમારે છે આના અંદર તમારો બાયોડેટા, શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો ટોટલમાં શોર્ટ એન્ડ સ્વીટ વાત કરીએ તો કે ભાઈ તમારા જેટલા પણ ડોક્યુમેન્ટેશન છે એ બધા જ તમારે મેલ કરવાના છે. સૌપ્રથમ તો છે એ તમારું રિઝ્યુમ નથી બનાવ્યું તો ફટાફટથી તમે એક સરસ મજાનું રિઝ્યુમ બનાવી લેશો. રિઝ્યુમ બનાવી લીધા પછી તમારે છે એ તમારા તમામ જે પણ કંઈ ડોક્યુમેન્ટ્સ છે એ બધા સ્કેન કરી લેવાના છે. તેને એક સરસ મજાની PDF ફાઇલ બનાવી લેવાની છે. તમારે અનુભવનું પ્રમાણપત્ર છે એ તમે ક્યાંય નોકરી કરેલી છે કાઉન્સેલરની પોસ્ટ પર તો તમે એના અંદર જોડી શકો છો. આટલા ડોક્યુમેન્ટ તમારા રેડી થઈ જાય એટલે તમારે છે એને મેલ કરવાનો છો. મેલ આઈડી મિત્રો હું જણાવું છું તે નોંધી લેશો. ઈમેલ આઈડી છે krishnaparlor@itsar.net. આ તેનું મેલ આઈડી આપેલું છે મિત્રો. બીજું મેલ આઈડી પણ આપણને આપેલું છે www.itsarindia.com. આ મિત્રો બે મેલ આઈડી છે અને એ જે મેલ આઈડી છે એ આ ફોટાના અંદર આપણને આપેલા છે. ફોટો તમે છે વ્યવસ્થિત રીતે જ્યારે વિડીયો જોવ ત્યારે શાંતિથી જોઈ મેલ આઈડી નોટ કરી અને પછી મેલ કરશો. આપણને એક આમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે, તેના અંદર પણ તમે ફોન કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. કોન્ટેક્ટ નંબર નોંધી લેશો કે 7940056789. હજુ એક વખત નંબર બોલી જાઉં છું, 7940566789. અવનવી સરકારી નોકરી, પ્રાઇવેટ નોકરી અને ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળાની માહિતી મેળવવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડને સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટથી ચેનલને કરી લેશો સબસ્ક્રાઇબ. જો તમને આપણા વિડીયો ગમતો હોય તો તમારા વધારે મિત્રો સુધી તેને શેર કરવા વિનંતી. તમે કંઈ પણ તમને મૂંઝવતા પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવી શકો છો. નીચે આપણી વોટ્સએપ ચેનલની લિંક પિન કરું છું. જે લોકો વોટ્સએપ ચેનલમાં જોડાવા માંગે છે તે ફટાફટથી
આપણી વોટ્સએપ ચેનલમાં જોડાઈ જશો. ધન્યવાદ મિત્રો. આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરશો. વધારે નહીં તો કાંઈ નહીં, આ જેટલા જિલ્લા જણાવેલા છે એ બધા જ જિલ્લાના ઉમેદવારો સુધી વિડીયો પહોંચે. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી જો આપણો વિડીયો પહોંચી જશે તો તેને રોજગારી મળશે, અને એક વ્યક્તિને રોજગારી મળશે તેનો આખો પરિવાર છે એ વ્યવસ્થિત રીતે તેનું ગુજરાન સરસ રીતે ચલાવી શકશે. ધન્યવાદ.